હેલો મિત્રો, આરપી ડિજિટલ એકાઉન્ટમાં તમારું સ્વાગત છે. આજે તમને લઈને આવ્યા છે નવા વિડીયોમાં જીએસટી દર માટેનો. ઓકે, તો સૌથી પહેલાં તમે સમજાવીશું નવા જીએસટી સ્લેબમાં શું સસ્તું થયું અને શું 0% જીએસટી મળ્યું. સંપૂર્ણ યાદી અહીં જુઓ, લાસ્ટ તક જોજો. નવા જીએસટી દર સપ્ટેમ્બર 2025ની બેઠકમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે તમામ પ્રકારની બેઠક પરવાઠા, રોટલી, ખાખરા, પિઝા, બ્રેડ વગેરે જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. કપડાં અને ફૂટવેર ₹2500 સુધી સસ્તા થશે. તેના પર ફક્ત 5% ટેક્સ લાગશે. આરોગ્ય અને જીવન વીમા આયોગ દ્વારા ₹5 લાખ સુધી કેટલીક રોજિકા વસ્તુઓ પર રાહત આપવામાં આવી હતી. તેમાં નવા જીએસટી દર યાદી અહીં જોઈ શકો છો તમે. कौन सी चीज़ें हुई सस्ती? जीएसटी. ओके, नवा जीएसटी दर. जीएसटी काउंसिल 26મી બેઠક બુધવારે દિલ્હીમાં સુષ્મા સ્વરાજે ભવનમાં યોજાઈ હતી. તે સવારે 11 વાગે શરૂ થઈ હતી અને રાત્રે 9 વાગ્યા સુધી ચાલી હતી. લગભગ 10 કલાક ચાલેલી આ મિટિંગમાં મેગા બેઠક પર કર માળખામાં ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા હતા. કાઉન્સિલે 12% અને 28% સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં ફક્ત ને ફક્ત 5 અને 18નો સ્લેબ જ રાખવામાં વિનંતી સંપત્તિ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદમાં સત્તાવાર રીતે નિર્ણયોની જાહેરાત કરી છે. તેમાં નવી જીએસટી દર યાદી અહીં જોઈ શકો છો તમે. સેવાઓ પરના નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવે છે. તે જ સમયે તમામ માલ, પાન મસાલા, ગુટકા, સિગરેટ, ગરગા, બિન પ્રક્રિયા વગરની તમાકુ, બીડી સિવાય પરના જીએસટી દર 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. 22 સપ્ટેમ્બર ફર્સ્ટ નવરાત્રિ દે. ઓકે, ત્યારથી સૌથી જીએસટી સ્લેબ અમલમાં આવશે. ડ્યુઅલ ટેક્સ સ્લેબ મંજૂરી આપવામાં આવી. ફક્ત 5%. ફક્ત અને ફક્ત 5 અને 18 સ્લેબ જ રહેશે. 5 અને 18 જ રહેશે. 12% સ્લેબ ધરાવતી વસ્તુઓ 99% વસ્તુઓ ફક્ત 5 સ્લેબમાં ખસેડવામાં આવી છે. 80% સ્લેબ મોટાભાગની વસ્તુઓ 18માં સ્લેબમાં લાવવામાં આવી છે. પાન મસાલા, તમાકુ, લક્ઝરી કાર જેવો કે પાપલા માલ 52 પર 40%નો નવો સ્લેબ પ્રભાવિત છે. ઓકે, સ્લેબ ફેરફાર વિગત. 5% સ્લેબમાં આવતી વસ્તુઓ ફક્ત ને 2 મુખ્ય સ્લેબ હશે, 5 અને 18. 12થી 5%. 5% સ્લેબમાં 99% વસ્તુઓ પર જ 5% સ્લેબ ખસેડવામાં આવી. 28%થી 18%. 28% સ્લેબમાં મોટાભાગની વસ્તુઓ 18ના સ્લેબમાં આવી છે. 40% નવો સ્લેબ. આ એક નવો સ્લેબ લાવ્યો છે. પાન મસાલા, તમાકુ, લક્ઝરી કાર જેવા પાપના માલ પર પ્રભાવિત છે. તેમાં 40% સ્લેબ ગવર્મેન્ટે લાવેલ છે. આગામી પેઢીના જીએસટીનો સુધારો પહેલા દિવસે જ લેવામાં મોટા નિર્ણયો છે. ઓકે, ઓટોમેટિક જીએસટી રિફંડ પ્રક્રિયા પર કરાર. નિકાસકારો નોંધણી સમય ઘટાડીને 3 દિવસ પહેલાં 1 મહિના કરવામાં આવ્યો છે. ઓકે, કપડાં અને ફૂટવેર. તમને અગાઉ ખબર છે ₹2500 સુધીની કિંમત વસ્તુઓ જીએસટી ઘટાડીને 5% કરવામાં આવે છે. પહેલાં શું હતું, ₹1000થી ઉપરનો 12% જીએસટી લાગતો હતો ક્લોથિંગમાં, અને ₹1000થી નીચેમાં હતો 5% જીએસટી લાગતો. તમને ખબર છે ₹900 ઉપર જીએસટી, ₹900ની આવતું ક્લોથિંગ એના ઉપર જીએસટી 5% લાગતો. હવે ₹2500 સુધીની કિંમત 5% થશે. પનીર, ખાખરા, ચાપાટી, સાબુ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, રોજિંદા ઉપયોગી વસ્તુ ટેક્સ 18%થી ઘટાડીને 5% અને અમુક વસ્તુ 0%માં કરવામાં આવે છે. આરોગ્ય વીમા પર રાહત. 5 લાખ સુધીની આરોગ્ય પોલિસી પર ટર્મ વીમા પર સંપૂર્ણ મુક્તિની શક્યતા જોવા મળી છે. 28%થી 18% સ્લેબમાં લાવવામાં આવેલ માલ. સિમેન્ટ પહેલાં 28%માં આવેલ હતો, એ ફક્ત હવે 18%માં લાવે છે. કન્સ્ટ્રક્શન. નાની કાર, મોટરસાઇકલ 1300cc સુધીની એક્ઝામ્પલ તરીકે ટીવીએસ રાઇડર બાઇક, એનું ટોટલ 129 જેવું સીસી છે. તે ફક્ત પહેલાં 28% જીએસટીમાં
હતું, હવે એને 18% ખસેડવામાં આવેલ છે. તેથી કસ્ટમરને 8 થી 10,000 સુધીનો ફાયદો થશે. બસો, ટ્રકો અને એમ્બ્યુલન્સ એ પણ હવે પહેલાં 28%માં હતું, એ હવે ફક્ત ને ફક્ત 18%માં લાવેલ છે. આ એક સારા સમાચાર છે. બધા ઓટો પાર્ટ્સ પર 18%નો એક માત્ર ટેક્સ છે, એક સમાન ટેક્સ છે. ઓકે. 3 વ્હીલર, બસો, ટ્રક અને એમ્બ્યુલન્સ. ઓકે. નવી જીએસટી દર યાદી, નવા જીએસટી સુધારણા સંપૂર્ણ યાદી તમે અહીં જોઈ શકો છો. ઓકે, જોઈ શકો. શ્રેણી કોસ્મેટિક અને પ્રતિ અને હવે હું તમને સમજાવીશ. શ્રેણી દૈનિક જરૂરી ચીજ વસ્તુઓ પર બચત. હવે કોસ્મેટિકમાં કેવું આવતું? વાળનું તેલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, સ્નાન, ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, બ્રેકરેસ, ધમકી, ભજીયા, મિશ્રણ, વાસણો, બાળકોને ખોરાક આપવાની બોટલો, ડાયપર, ક્લીનર, ડાયપર, સીવણ મશીન અને તેના ભાગો. પ્રતિ 18, વાળનું તેલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ પહેલાં 18%માં હતું, હવે ફક્ત 12%માં થઈ ગયેલ છે. માખણ, ઘી, ચીઝ અને ડેરી સ્પ્રેડ એ 12%માં હતું ને હવે 5%માં આવેલ છે. પેકેજ, નમકીન, ભજીયા, મિશ્રણ પહેલાં 12માં હતું, હવે 5માં લાવેલ છે. વાસણો પહેલાં 12માં હતું ને હવે એને 5માં લાવેલ છે. બાળકો માટે ખોરાક આપવાનો બોટલો પહેલાં 12માં હતી, હવે એને 5માં ખસેડવામાં આવે છે. સીવણ મશીન અને તેના ભાગો પહેલાં 12માં હતી, હવે એને 5માં લાવેલ છે. ખેડૂત માટેની રાહત, પહેલાં ટ્રેક્ટર ટાયરના ભાગો, આ ખાસ છે ખેડૂતો માટેનું. તમે જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર અને ભાગો. ટ્રેક્ટર પહેલાં 18%માં આવતું હતું, હવે એને 5%માં લાવેલ છે. પહેલાં મૂળ ટ્રેક્ટર ખરીદવા જતાં પહેલાં 12%, તો હવે એને 5માં લાવેલ છે. તેથી ખેડૂતોને ખૂબ રાહત છે, ગવર્મેન્ટે લાવેલ છે. જૈવિક જંતુનાશક જેવી ખાતરો પહેલાં 12માં હતું, હવે 5%માં લાવેલ છે. ટપક સિંચાઈ, કૃષિ વગેરે એ બધું હવે 5% શૂન્ય રેટમાં લાવેલ છે. હવે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં આરોગ્યમાં કેવી રીતના? વ્યક્તિગત આરોગ્ય વીમા વિવરણ પહેલાં હતું 18માં, હવે એને 0 લાવેલ છે. થર્મોમીટર પહેલાં 18 હતું, હવે એને 5માં લાવશે. મેડિકલ ગ્રેડ એજન્સી પહેલાં 12માં હતું, હવે 0 લાવેલ છે. બધા ડાયોમેટિક રિજન્ટ્સ એટલે 12માં હતું, 5માં આવેલ છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે ખાસ વાત વાહનો માટે, આ ખાસ છે જોવા માટે. દિવાળી આવેલી છે, હવે એમના માટે માણસોને આ ખાસ ટોપિક છે, એટલે જોવાનું ચૂકતા નહીં. વાહનો માટે પેટ્રોલ, હાઇબ્રિડ, એલપીજી, સીએનજી કાર. હવે સીએનજી કારમાં એવું છે 1200 સીસીથી નીચે અને 4000 mmથી નીચે, અને ડીઝલ અને હાઇબ્રિડ કાર 1500 સીસીથી અને 4000 mmથી નીચેના આવતા પહેલાં 28% હતું, હવે એને 18%માં ખસેડવામાં આવેલ છે. ઓકે. નાની કાર 350 સીસીથી કાર નીચે, પહેલાં 18માં હતું, હવે એને 18%માં 28% પહેલાં હતું, હવે એને 18% સ્લેબમાં ખસેડવામાં આવેલ છે. તો 10%નો આપણે ફાયદો થશે. માલવાહકના વાહનો 28%માં હતું, એને 18%માં ખસેડવામાં આવેલ છે. નકશા અને ચાર્ટ. હવે પોષણ, શિક્ષણના આરોગ્ય માટે પણ એક ફાયદો છે. આપણે પહેલાં ચાર્ટ, ગ્રાફ્સ એ બધા લેવા જતા તો એમને 12% જીએસટી ભરવામાં આવતો, હવે એને 0%માં લેવામાં આવેલ છે. પેન્સિલ, શાર્પર, ક્રેયોન્સ, પેસ્ટર 12માં તો હવે એને 0માં. કસરત પુસ્તકો, નોટબુક 12માં તો હવે એને 0માં. ખાસ કરીને શિક્ષણ માટેનું બધું સ્લેબ 0 કરવામાં આવે છે. રબર, ગેસ, ઇલેક્ટ્રોનિક પર બચત એક ખાસ જોવા લાયક છે. એર કન્ડિશનર પહેલાં 28માં હતું, હવે 18માં લાવેલ છે. ટેલિવિઝન 32 ઇંચથી મોટા એલઈડી સાઇઝ 28થી 18માં લાવેલ છે. મોનિટર, પ્રોજેક્ટર 28માં હતું, હવે 18માં લાવેલ છે. ડીશ ધોવાનું મશીન 18 અને 28માં હતું, 18માં લાવેલ છે. કઈ વસ્તુ થશે જીએસટી મુક્ત? આ ખાસ છે, જોવાનું ચૂકતા નહીં. ઓકે. સપ્ટેમ્બર 2025 જીએસટી કાઉન્સિલ બેઠક પછી ભારતમાં તમામ પ્રકારની બ્રેડ હવે સંપૂર્ણ જીએસટી મુક્ત થઈ ગઈ છે. 3 સપ્ટેમ્બરથી 2025ના રોજ યોજાયેલી બેઠકમાં આવી જાહેરાત કરવામાં આવી હતી કે પરોઠા, ચપાટી, રોટલી, ખાખરા, પીઝા, બ્રેડ જેવી તમામ જાતો જીએસટી 5% જીએસટી ઘટાડી 0 કરવામાં આવેલ છે. આ મુક્તિ વાસ્તવમાં ખોરાક માળખાને સરળ બનાવવા અને આવશ્યક ઘાત ચીજો પર રાહત આપવામાં એક મોટો નિર્ણય ભાગ છે. નવી જોગવાઈ 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.
આ નિર્ણય ઉદ્યોગપતિ અને સામાન્ય જનના બધા મહત્વના માનવામાં આવે છે. કર માળખા સરળ બનાવવાની લાંબા સમયથી માંગ હતી. હવે જીએસટી કાઉન્સિલ 12% અને 28% સ્લેબ દૂર કરીને એક મોટું પગલું ભર્યું છે. થેન્ક યુ સો મચ. આ વિડીયો તમે જોજો અને બિઝનેસમેન ધંધા રોજગારવાળો માણસો, સ્ટુડન્ટ, જીએસટી અકાઉન્ટિંગ જે પણ સંભાળતા હોય એમને આ વિડીયો શેર કરજો, જેથી તેમને પૂરતું જ્ઞાન મળે કે જીએસટીનું સ્લેબ શું આવ્યું છે, શું નથી આવ્યું. આ માહિતી બધાને લોકોને પહોંચવી જોઈએ. થેન્ક યુ સો મચ. આ વિડીયો વધુ શેર કરો તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપ વોટ્સઅપમાં કરો. થેન્ક યુ સો મચ.